ભાવનગરમાં નશીલા પદાર્થોનું સેવન અને તેની લે વેચનો કારોબાર છેલ્લા ઘણા સમયથી પગ પેસારો કરી ગયો છે. ભાવનગરમાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેએ આ દૂષણને નાથવા માટે જબરદસ્ત પગલાઓ ભર્યા છે અને હવે આ દૂષણને નેસ્તનાબૂદ કરવા માટેનું જે અભિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે તેના કારણે નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને તેનું સેવન કરતા તત્વોમાં સ્વાભાવિક જ ફફડાટ ફેલાયો છે. વાત કરવી છે ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી ગઈકાલે મોડી રાત્રે પોલીસે એક રહીમ નામના શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રહીમ હનીફભાઈ સુમરા નામનો આ માણસ મૂળ કુંભારવાડા મોતી તળાવ વિસ્તારનો રહેવાસી છે અને પ્રભુદાસ તળાવમાંથી તેને પોલીસે પકડ્યો છે. તેની પાસેથી 1,23,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. 1,23,000નો ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાંથી મળવો એ ખૂબ જ ચિંતાનો વિષય છે. અહીં સવાલ એ પણ છે કે આ શખ્સ આ માલ લાવ્યો તો ક્યાંથી, ભાવનગરમાં કોને સપ્લાય કરવાનો હતો અથવા તો તે આ માલના પડીકીઓ બનાવીને કોઈને આપવાનો હતો તે સહિતની વિગતો હજુ તપાસનો વિષય બને છે. પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ભીતર સુધી તપાસવા જોઈએ જેથી કરીને નશીલા પદાર્થોનું સેવન કરતા તત્વો પણ પકડાય અને તેની સામે કાર્યવાહી થઈ શકે. જે વસ્તુ ગેરકાયદેસર છે તેનું સેવન કરવું પણ ગુનો બને છે. જે રીતે દારૂ ગેરકાયદેસર છે અને કોઈ પીને નીકળે તો તેને પકડવામાં આવે છે, તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. તે જ રીતે ગાંજો પીને કોઈ માણસ હરતો ફરતો હોય તો અને તે પકડાય તો તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. રહીમ સુમરા નામનો જે શખ્સ ઝડપાયો છે તે પ્રભુદાસ તળાવ શેરી નંબર 1 માંથી પકડાયો છે. આ ઉપરાંત તે વડવા મોતી તળાવ દિદારાવાસ વિસ્તારમાં રહે છે. અહીં સવાલ એ છે કે આ રહીમ હનીફ સુમરા કે જે 30 વર્ષની ઉંમરનો કહેવાય છે તે પ્રભુદાસ તળાવમાં કરતો શું હતો? રહેવાનું કુંભારવાડા વડવાના મોતી તળાવ વિસ્તારમાં અને મળી આવવું પ્રભુદાસ તળાવમાં, તેનો કાંઈ ટાંગામેળ મળતો નથી. તેની દિશામાં પણ તપાસના ચક્રો જરૂરી છે. આ ઉપરાંત આરોપી પાસેથી 2 મોબાઈલ મળી આવ્યા છે જેની કિંમત પોલીસે 25,000 રૂપિયા દેખાડી છે. આ મોબાઈલમાં કોના કોના નંબરો છે, તે કોને કોને માલ સપ્લાય કરતો હતો તે સહિતની બાબતો તપાસનો વિષય બને છે. સમગ્ર મામલે એસઓજી પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસ મથકના જયવીરસિંહ ચુડાસમાએ આરોપી સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે અને તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. Lấy ra lấy lo rồi lấy sao